ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 32 ગુરુવાર. અલગજી કહે છે કે હે નિરંજન, શ્રી દત્ત ભગવાનનો શાસ્ત્રી બુઆ પર પૂરો અનુગ્રહ થતાં જ તેમણે અનેક શાસ્ત્રોનું જ્ઞાન અને અનેક વિદ્યાઓ સંપાદિત કરી. અષ્ટાંગ યોગને પણ શ્રી દત્તની જ કૃપાથી સિદ્ધ કરી લોક કલ્યાણને માર્ગે તે સિદ્ધિનો સદુપયોગ કરવા લાગ્યા, જેથી તેમની પાસે દૂર દૂરથી અનેક પ્રકારની મયેચ્છાઓને પૂર્ણ કરવા અનેક પ્રકારના ભક્તો આવવા લાગ્યા અને તે સૌને તેમના યોગ્ય અધિકાર જોઈને માર્ગદર્શન આપવા લાગ્યા હતા. એકવાર મુંબઈથી ઢોરે નામના શાસ્ત્રી વાસુદેવ શાસ્ત્રી બુઆ પાસે યોગાભ્યાસ શીખવા માણગાંવમાં આવ્યા હતા. યોગાભ્યાસની વાતચીત કરતાં ઢોરે શાસ્ત્રીએ સદગુરુને વિનંતી કરતાં કહ્યું, તમે યોગાભ્યાસ કરો છો ત્યારે ગુદાના દ્વારનું પૂર્ણ સંકોચન થાય છે, તેથી તમને મૂળ શૂળ વ્યાધિ થશે. એવું શાસ્ત્રીજીને લાગ્યું, તેથી અભ્યાસ કરતાં પહેલાં થોડું ઘી લેવાનું સૂચન કર્યું. શ્રી દત્ત પણ આ જ રીત ઉત્તમ છે એમ કહીને કટાક્ષ કરે છે. શાસ્ત્રી બુઆ શ્રી દત્ત ભગવાનનો કટાક્ષ સમજતા નથી અને દત્તાજ્ઞા છે એમ માની થોડું ઘી લઈને અભ્યાસાર્થે બેસે છે અને પેટમાં ગળગળાટ થાય છે. અંતે સંગ્રહણીનો રોગ લાગુ પડ્યો. શરીર અતિ અશક્ત થઈ ગયું. વાસુદેવ તેને પ્રારબ્ધ યોગ જ સમજવા લાગ્યા. શ્રી દત્તે વાસુદેવને નારાયણ સ્વામીના ઉત્સવમાં જવાની આજ્ઞા આપી. આવા શરીરે કેમ જવાશે? છતાંયે આત્મબળથી જવાની તૈયારી કરી, કારણ કે વાડીમાં જવાની આજ્ઞા સ્વયં ગુરુએ કરી હતી અને શ્રી વાસુદેવ તો પરમ જ્ઞાની અને સદગુરુની આજ્ઞાના જ આગ્રહી હતા. તેથી તે સમજતા હતા કે જે શિષ્ય ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે આ લોકમાં અને પરલોકમાં સુખ મેળવતો નથી અને તેની હીન દશા થાય છે. તેમણે ત્યારથી નિશ્ચય કર્યો કે આજથી ગમે તેવો ખરાબ સમય આવે તો પણ ગુરુની આજ્ઞા વિના કોઈ પણ કાર્ય કરવું નહીં. જે કોઈ સદગુરુનો ભક્ત હશે તે મારા આ પવિત્ર વચનને માનીને ક્યારેય ભૂલશે નહીં, તો તેને સર્વત્ર સુખ પ્રાપ્ત થશે. આમ સુદૃઢ વિચાર કરીને માણગાંવ છોડી વાડી તરફ જવાનો માર્ગ પકડ્યો. ગામ બહાર થોડું ચાલતા એક માણસ તેમને પ્રેમપૂર્વક કહેવા લાગ્યો, હે શાસ્ત્રી બુઆ, આ દવા લો. એ ગ્રહણ કરતાં જ તમારો રોગ સહેજમાં દૂર થઈ જશે. શાસ્ત્રીજીએ મનમાં વિચાર આવ્યો કે મને ગુરુની આજ્ઞા નથી તો કેવી રીતે આ ઔષધનું હું સેવન કરું? ત્યારે તેમના કાનમાં અવાજ સંભળાયો, દવા જલ્દીથી લઈ લો. શાસ્ત્રી બુવાને એનો પણ સ્વીકાર ન કર્યો અને બોલ્યા કે આપની આવી આજ્ઞા હોવાથી હું વાડીથી પાછો ઘેર ન આવું ત્યાં સુધી રોગગ્રસ્ત ન રહું અને ઘેર પાછા ફર્યા પછી મારો રોગ પાછો મેળવીને મારા દેહનું પ્રારબ્ધ ભોગવું, એવી મારા પર કૃપા કરો. આ સાંભળી શ્રી દત્તે કહ્યું, જા, તારી ઈચ્છા પ્રમાણે જ થશે, પણ હાલ અત્યારે આ દવા લઈ લે. પછી તેમણે દવા લીધી. તેમનો રોગ મટી ગયો. વાડીએ ઉત્સવ સમયે પહોંચી ગયા. શ્રી દત્ત ભગવાનની પાદુકાના દર્શન કરી પોતાના અપરાધની વારંવાર ક્ષમા માંગી. ત્યાંના બંને સિદ્ધ સમર્થ સંતો ગોવિંદ સ્વામી, મૌની સ્વામી ને મળ્યા, વંદન કર્યા, ત્યાં તેમની સાથે રહ્યા.
ઉત્સવ પૂર્ણ કરી શ્રી દત્તની સ્તુતિ કરી આજ્ઞા માગી પુનઃ માણગાંવમાં પધાર્યા. નિરંજન કહે છે કે હે અલગજી, અહીંયા ફરીથી શંકા ઊભી થાય છે. પહેલાં તો પ્રથમ વખતના વાડીના દર્શનની કે શ્રી દત્ત ભગવાન સ્વયં તેમને દર્શન આપે છે, છતાં એ તેમના ચરણ સ્પર્શ કરતા નથી. બીજી વાત અહીં એ નથી સમજાતી કે શ્રી વાસુદેવ પોતે જ દવા ઔષધના જાણકાર છે, છતાંય તે દવા લેવાનું સ્વીકારતા નથી. અને શ્રી દત્ત મહારાજ પોતે સ્વયં તેમને દવા લેવાની આજ્ઞા કરતા દવા તો લે છે, પણ ક્યાં સુધી? વાડીનો ઉત્સવ પૂર્ણ થાય ત્યાં સુધી જ. પાછા ફરતા તે રોગની વ્યાધિ પોતે પાછી સ્વીકારવા તૈયાર થાય છે. આમ કેમ? કેવું વિચિત્ર લાગે છે આ! આપણા જેવાને આવા સમયે ભગવાન જો પ્રસન્ન થઈને ઔષધિ લેવાની વાત કરે તો મારા જેવો સીધું જ કહી દે, હે ભગવાન, તું તો દીન દયાળુ છે, એમ જ કરને, હું દવાઓ ના લઉં અને તારી કૃપાથી આપોઆપ આમ જ 7 જન્મો સુધી આવો ને આવો જ રહું. સંત અને સ્વાર્થી જગતના લોકોમાં આટલો તફાવત છે. સ્વાર્થી જગતના લોકો આવા સિદ્ધો કે ભગવાન પાસે દુઃખ ભોગવ્યા વિના સીધા જ સારા થવાની માંગણી કરે છે અને ઈશ્વર કે ગુરુ તેને સહાય કરે છે. પણ એ જે તે લોકનું જે તે દુઃખ કોને ભોગવવું પડે છે ખબર છે? જેને આપણે આપણા દુઃખની વાત કરતા હોઈએ, સિદ્ધો ગુરુ ઈશ્વર, તેઓ એટલા આત્મીય ભાવથી દયાળુ હોય છે કે મારો ભક્ત દુઃખી ન થવો જોઈએ. એટલે જે તે ભક્તનું દર્દ પોતે પોતાના પ્રારબ્ધમાં લઈને તે હસતે મોઢે પેલા ભક્તનું દુઃખ સહન કરતા હોય છે. જ્યારે આવા સિદ્ધ સંત પોતાની શરીરની વ્યાધિ માટે ઈશ્વરને કે પોતાના ગુરુને ક્યારેય તેમના પર ભાર મૂકતા નથી કે ક્યારેય દુઃખ દૂર થાય તેવો વિચાર પણ કરતા નથી. કારણ કે સંત સિદ્ધો પોતાની વ્યાધિને પોતાનું પ્રારબ્ધ કર્મ જ ગણે છે અને તે પ્રારબ્ધ કર્મ પોતે જાતે ભોગવ્યા વિના તેને છોડતા નથી. માટે આ જન્મે બધું કરું ભોગવી ક્ષીણ, શિષ્ય રહે તો મોક્ષમાં કરે વિઘ્ન એ હીન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 3 દોહરો 96. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.